આપણે બધા વિલંબ કરી દઈએ ને આઈ એમ સમથિંગ, હું કોણ છું, મારાથી આ બધું ન થાય. અરે એ જ થશે તો જ તમે આગળ વધી શકશો. કોઈ પણ મહાપુરુષનો ચરિત્ર જુઓ, કોઈ પણ રાજકારણી પોલિટિશિયનનું જીવન જુઓ, તો એ સામાન્ય વ્યક્તિઓની આંગળી પકડતો એ મહાન બની જાય છે. પણ પરિસ્થિતિ આવે છે કે મહાન બન્યા પછી એને ભૂલી જાય છે તો ધરર કરતો પડી જાય છે. આજે મોદી સરકારે સતત બધાને કેવો દોડતા કરી દીધા છે. એ પંચાયતનો સભ્ય હોય કે પંચાયતનો હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે બધી વિધાનસભાનો હોય, પણ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ જમીન તળ રાખે છે. સમાજની વચ્ચે તમે રહ્યા જ કરો, કંઈક ને કંઈક આયોજનો કરતા રહો તો સમાજ જાગૃત થવા લાગશે. અને આપણે બધાને અત્યારે કેવું હૃદય કમળ બધાને પ્રિય થઈ ગયેલો છે, કારણ બધાની સાથે ભળતો છે, બધાની સાથે મળતું રહેલો છે. એ વિશ્વ ભગવાનને કહે છે, ભગવાન તેથી તમે બધાને પ્રિય છો, કારણ તમે નાનામાં નાના કામમાં શરમ નથી રાખતા.